આપણી સાથે અન્ય ખેડૂત છે, દાદા છે, એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે શું છે દાદા તમારું નામ? સામાભાઈ. કયા ગામના? પાડી ગામના. હાલ તમે ખેતી કરો છો કે પછી? ખેતી કરતા છે. ખેતી કઈ જગ્યાએ? જંગલમાં ઘરે ના બાજુ ઘરે. હાલ તો જંગલ જમીન તો જંગલ તો ખેડવા દેતા નથી, તો પછી કઈ રીતે ઘર ચલાવો તમે? જંગલ જમીન અત્યારે ખેડવાનો જે મુદ્દો ચાલે છે, ધરણા પર બેઠા છે, આજે 15 દિવસ થયા છે અને જંગલ જમીન ખેડાણ કરવાના દેતા હતા જંગલ ખાતાવાળા, તો તમે પછી ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવો છો? તો તકલીફ તો છે જ હવે. અચ્છા, તો રોજે જે ઘરમાં અનાજ પાણી ખાવાનું કઈ રીતે લાવો છો? હવે તો મળે તો ખાવાનું, નહીં તો બેહી રહેવાનું. તમે કેટલા વર્ષથી આ ગામમાં રહો છો? ઉકાઈ ઉઠી પછી આવેલા. ઉકાઈ ઉઠ્યા ને? ઉકાઈ ઉઠ્યાને 55 થી 56 વર્ષ થયા છે. તો એ પહેલાં તમારી ખેતી ત્યાં કેટલી હતી ઉકાઈમાં? 4 એકર. 4 એકર હતી. એમ તો વધારે હતું, પણ 4 એકર અંદાજે લગાવ્યા આપણે. અંદાજે લગાવ્યા એટલે ત્યાં પણ તમે તમારા જે બાપ દાદાઓ છે ખેતી કરતા હતા, અને ત્યાર પછી ત્યાં ઉકાઈ વિસ્થાપિત થયા પછી તમે પાડી ગામમાં આવ્યા? હા, પાડી ગામમાં આવ્યા. અત્યારે જે જંગલ જમીનનો મુદ્દો ચાલી રહ્યો છે, ધરણા ચાલે છે, ધરણાનો 15 દિવસ છે, 15 દિવસમાં ચાલે છે, અને જે ઉમરપાડાના વિસ્તારના જે લોકો ખેડે છે અને શાકબારાના વિસ્તારના ખેડતા નથી, તો હાલની પરિસ્થિતિ તમારી શું છે? અમારી પરિસ્થિતિ એક જ હતી. ભરત રામા વસાવા આ લોકોએ જંગલ જમીન ખેડે તો અમે બધા સાથ સહકાર દઈએ તો અમને વાંધો નહીં. તમારું ગામ કયું? હલગામ. હલગામ. કેટલા વર્ષથી જંગલ જમીન તમે કરી આવ્યા છો? 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ. તમારા બાપ દાદાથી કરતા? હા. પહેલેથી તમે અહીંયા જ રહ્યા છો? અહીંયા આ જ ગામમાં? હા, જ ગામમાં. ઓકે. બંને ઉમરપાડા અને શાકબારા બંને તમે ખેડતા હતા? ઓકે. અત્યારે હાલની પરિસ્થિતિ તમારા ઘરની શું છે કે અનાજ ક્યાંથી લાવો છો? 2 વર્ષથી જંગલ જમીન ખેડાણ માટે પ્રતિબંધ મૂક્યો છે. વન વિભાગ મજૂરી કેટલી મળે તમને? મજૂરી ગામનું ₹100-150 ચાલે બસ. તો 100-150માં તમારું ઘર ચાલે? નહીં ચાલે ને, શાકભાજી બી નહીં લેવાય. હા હા. અત્યારે મોંઘવારી જે પ્રકારે છે, તમે 100-150માં તમે ચલાવી લો છો તમારું ઘર? ના ચાલે. ના ચાલે. ₹100ની શાકભાજી તો 5 માણસને શું નીકળે? ઘરમાં કોઈ ભણે છે? છોકરો છોકરી કોઈ? ના, નથી. હવે આવનાર દિવસોમાં જે સરકારને તમે શું કહેવા માંગશો? આવનાર દિવસોમાં તમે સરકારને શું કહેશો? જમીન હોય તો સારું પડે એમ. જમીન હોય તો તમે અનાજ પકવી શકશો અને એના લીધે તમારું ઘરનું ભરણ પોષણ કરી શકશો. ઓકે. આજથી જંગલ જમીનમાં હું 20-25 વર્ષે કે જમીન ઉપર જીવી રહ્યા, કમાઈ કે આખા ઘર પરિવાર ઓલામાં હું ત્યાં છે જીવી રહેલા. આજ તે જંગલો જમીને માગી લીધી, જંગલ ખાતા હડપતી લીધી તી ને અમને હાયતા જીવલો કઈ આધાર ના મજૂરી મિલતી ના કાંઈ. આમ કોબા છોડીને આમ ગુજરાત મજૂરી બી અમને જાય છે કાંટા હેન્ડ પરિસ્થિતિ આવી ગયેલી આમાં. કઈ રીતે જીવજી ખેતી તામાં બૂચી લીધી. એસો તો આખો નામ તમારું? રાયસિંહ બોખિયા. ગામ? હલગામ. ઉકાઈ વિસ્થાપિત છો કે નથી? નથી. તો કેટલી ખેતી તમે પહેલાં કરતા હતા? પહેલી ખેતી આમ હું ઝાંકી નાખી જંગલું જમીન ગોટકા જંગલું જમીન તમે આકાર કે આમ હાખજી અંદાજી ખેડતલા આમ. પણ આકાશી ખેતી પર તમે નિર્ભર હતા? હા, જે વરસાદી ખેતી પર. એમાં જે પાકે તે તમે ખાલા ત્યાં છે જીવતલા આમ હું. અને હાલ જે પરિસ્થિતિ છે એમાં મજૂરી છે, એનાથી તમારું ઘર ગુજરાન ચાલે છે કે નથી? અમે મજૂરી કીને જીવતા હે ગુંધી મિલી મજૂરી તો ખાધા હે ગુંધી નહીં મિલે તે દીતા મોરી અરિકામાં એન્ડ પરિસ્થિતિ હે આમાં. ઓકે. હાલ જે જંગલ જમીનનો વિવાદ ચાલે છે ઉમરપાડા અને શાકબારાનો, એ બંને તાલુકા અને બંને જિલ્લાઓ વચ્ચે વિવાદ ચાલે છે, તો એમાં જે 15 દિવસ થયા છે ધરણાના, જે આગેવાન છે લીલાબેન છે,
અને અન્ય તમારા હલગામ પાડી વિસ્તારના દોધનવાડીના વિસ્તારના તમામ 12 ગામના જે આગેવાનો છે તો દરેક સમર્થનમાં છે, પરંતુ એમાં તમે પહેલાં ખેતી કરતા હતા અને હાલ જે ઉમરપાડાના જે ખેડૂતો છે એ તમારા વિરોધમાં વાત કરે છે અને વન વિભાગ પણ તમને સપોર્ટ નહીં કરતો, તો એમાં તમે શું કહેશો? ના કે તો આમાં ના કે તો મગી લે દે ઉપરને ધમકી આપતા ગામ વોચમેન પોતા થોડી દીધા, એક ગામ મેં સાલો 10-12 વોચમેન થોડી દીધા, તે ગામને બી આવતા તો જંગલ ખાતા તો ત્યાં તો નોકરી હે પેલું વોચમેન અમને બી આવતા જંગલું જ્યાં દેતા ના આમ કઈ રીતે ખેતી કહે છે. એટલે હાલ જે તમારું જે ઘર ગુજરાન ચાલે છે એ મજૂર મળી તો ચાલે, બાકી એનો બીજો કોઈ ઉપાય નથી. કાંઈ ના બીજો ઉપાય જ ના આમાં, પહેલી ઉપાય આમાં કાંઈ જ ઉપાય ના, મજૂરી વગર બીજો તમને મિલી ના રહી બસ તો બહુ હોય. સાહેબ, મારું નામ વેસ્તાભાઈ પ્રતાપભાઈ છે. હું હાલમાં જૂનાનો ડેપ્યુટી સરપંચ હતો. હાલમાં પ્રશ્ન પૂછે. હાલમાં તમારો જે સાગબારા અને ઉમરપાડાનો જંગલ જમીનનો વિવાદ ચાલે છે, એમાં તમારો શું મત છે? ના, એમાં મારે કંઈ નથી કહેવાય. મારી પંચાયતની વાત છે. સાગબાલા જે રાઉન્ડ આપણે તાલુકો અમારું છે, એમાં બીજેપી અમે જે હતું ને એ પહેલેથી નામ બી હતા ને હતા બી નહીં, કોઈ પક્ષમાં લડતા નહીં હતા. અમે મતલબ અપક્ષના અમે કંઈ બી જગ્યાએ વોટિંગ નાખીને ફરતા હતા. અમે મારે કહેવું છે કે હવે બીજેપીના માણસ જે અમને કહેતા હોય, જે અમારો હાલ છે હમણાં હાલના, જે હવે રસ્તા ને બધું અમારું પોઝિશન લાવતા હોય તો અમે બીજેપીનો પટ્ટો અમે કરવાનો તૈયાર છે. મતલબ બીજેપી સાથે તમે જોડાય અને જો તમારો વિકાસ થતો હોય કાં તો તમારો મુદ્દો જો સોલ્વ થતો હોય તો તમે બીજેપીનો પટ્ટો, બીજેપીનો ખેસ પણ પહેરવા તૈયાર છો? હા, એવું છે સાહેબ. એમાં એવું છે, જો અમે જે અમારા 35 વર્ષ થઈ ગયેલા છે, 35 વર્ષમાં હાલમાં અમે પરિસ્થિતિમાં જીવતા છે. અમારો બીજેપીનો માણસ અહીં કંઈ આવતો નથી. જે અમે એટલે મતલબમાં વોટિંગ જ્યારે આવે ને અમારે ખાસ મુદ્દા રહે કે પંચાયતનો મુદ્દા રહે. પંચાયતના મુદ્દામાં અમે એકબીજાને મળીને અમે વોટિંગ કરી લઈએ, પણ એ મુદ્દો એવું બને કે ભાઈ કે અમે આ કોંગ્રેસને આ બીજેપીને એવું અમે જાણતા નથી, આ આમ આદમી એવું જાણતા નથી. એમાં એવું છે કે અમે ગામ રીતે અમે જીવતા છે. આજને અમે ગામની હાલત એવી છે, આ જગ્યાએ છોડીને બીજી જગ્યાએ બધી જ જગ્યાએ છે. ટૂંકમાં તમામ જે ગ્રામ્ય વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારની જે સમસ્યા છે તેમાં કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ આગેવાનો હોય, તેમાં તમારી સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ અને તમારા જે વિસ્તારમાં જે સમસ્યા છે, જે બી સમસ્યા છે એનો નિકાલ આવે તેના માટે કોઈ પણ સરકાર હોય તમે તેની સાથે જોડાયેલા રહેવા માંગો છો, તેવું કહેવા માંગો છો? એમાં એવું અમે કહીએ, હવે આગલા દિવસ નીકળી ગયા અમારા, અમે કોઈ સરકાર સાથે જોડાયેલા નથી. અમે એટલે કોઈ સરકાર સાથે જોડાયેલા નથી. અમે હવે બીજેપી સાથે જોડાઈ માગતા છે ને એ લોકો કહેતા તમે બીજેપીનો પટ્ટો પહેરવા તૈયાર છે અમે. અને એમાં એવું છે અમારું કે જે અમારો પ્રશ્ન છે હાલમાં, હવે જે ખેતીનો મુદ્દો છે, જંગલ જમીનનો હોય કે અમારો પ્રાઇવેટ મુદ્દો હોય, કંઈ બી મુદ્દો હોય, હવે રસ્તો હોય કે પુલ હોય, જો અમે એક ગામનો વિકાસ થવો જોઈએ કે આજુબાજુ જો બધું હોય ને એ બધા અમને ચાલવું જોઈએ, એ રીતના અમને જો મળવું જોઈએ, એ રીતના અમે તૈયાર હશે. મતલબ તમે જો આ મુદ્દાનું સોલ્યુશન આવે તો બીજેપીમાં પણ જોડાવા માટે તૈયાર છો? હા સાહેબ, ચોખ્ખી વાત. ઓકે, આપનું નામ? વેસ્તાભાઈ પ્રતાપભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ માજી. ગામ હાલગામ પાડી. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે જંગલ જમીનનો વિવાદ છે તેને લઈને આપણે આજે આવી ગયા છે હલગામ પાડી ખાતે. હલગામ, પાડી, દોધનવાડી, ખોપી સહિતના 12 ગામો જે છે એ 12 ગામોનો જંગલ જમીનનો જે પ્રશ્ન છે તેને લઈને આપણે આજે હલગામ ગામે આવ્યા છે અને કેટલાક ગામ લોકો સાથે આપણે વાત કરીશું અને અહીંની શું પરિસ્થિતિ છે તે બાબત જાણવાનો આપણે પ્રયાસ કરીશું. આપણી સાથે એક અહીંના બા છે, એમની સાથે આપણે સીધા વાત કરીશું. શું નામ છે દાદી તમારું? ભામુબેન જઈત્યા. શું કરો છો તમે હાલ? ગામ તમારું? ગામ તમારું?
આમાં વતની ગામે મુંદો મુર્દા અત્યારે શું કરો છો? ખેતીવાડી? ખેતર ના હમાન કાંઈ કેજી ખેતર નહીં તો ઘર કેવી રીતે ચલાવો? ખાવાનું કઈ રીતે ખાવ તમે? મજૂરી કીન કાંઈ પોયરે જતા હે કામુલે અનેક તો માં પોયરો બી ના હા બરાબર. રૂઈ ગયો અને પોયરો હે તો મજૂરી કે રાંગીએ હે ખાતે કાંઈ લાવતા હે તા ખાતે હે. અન્ય એક આપણી સાથે આગેવાન છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. શું નામ છે દાદા તમારું? કેવલસિંહ કયા ગામના? રસવાડાના. રસવાડાના. અત્યારે તમારી ખેતી છે? ખેતી કઈ આ જંગલના ખેતી કરતા હતા. હા, અત્યારે કરો છો કે નથી કરતા? હવે નથી કરતા. તો પછી ઘરનું અનાજ પાણી ખાવાનું પોયરા મજૂરી જાય તે કરતા છે. કેટલી મજૂરી મળે? કેટલી? હવે ખેત હાથ મજૂરી કરે એટલે 300-400 બસ. એટલે એટલામાં તમારું થઈ જાય ઘરનું ભરણ પોષણ? હવે શું થવાનું છે એટલા પણ ચલાવ્યા કરે, બીજું શું કરે. અત્યારે જે જંગલ જમીનનો મુદ્દો જે છે, જે જંગલ ખાતા અને ઉમરપાડા અને સાગબારા વચ્ચે જે તમારી જે લડત ચાલુ છે, ધરણા ચાલુ છે, તો એમાં કેટલા સમયથી તમે ખેતી કરતા હતા? પહેલા 20 વર્ષ કરતા હતા. 2020. અત્યારે કેટલા સમયથી નથી કરી રહ્યા? હવે બે વર્ષ થઈ ગયા, કરવા નથી દેતા. તો અનાજ ને બધું તમે ક્યાંથી લાવો છો પછી? હવે છોકરા મજૂરી જાય તે લાવે તો પછી છે લંબાઈ જાય ને કંઈ અનાજ પાણી લઈ આવે, બીજું શું કરે. છોકરાઓ ભણે છે? તમારા છોકરાના છોકરા હશે, ભણે છે? ભણે છે. ભણે છે. કઈ સ્કૂલમાં જાય છે? હવે નથી જતો, હવે ઘરે જ છે. ઘરે છે. કેમ નથી જતો? હવે પૈસા જોઈએ. હા હા. ઓકે, આપણે ગામના વડીલ સાથે અને એક દાદી સાથે પણ વાત કરી. તેઓની જે હલગામ પાડી જે છે એ વિસ્તાર છે, એમાં તમામ આદિવાસી ખેડૂતો રહ્યા છે અને તે લોકો ફક્ત આકાશી ખેતી પર જ નિર્ભર છે અને જંગલ જમીન જે ખેતી છે એ 2 વર્ષથી કરતા નથી અને હાલ એમને જે ઘરનું ભરણ પોષણ છે, એમનું અનાજ પાણી છે અને કુટુંબનું જે ભરણ પોષણ કરવા માટે એમને તકલીફ પડી રહી છે. ત્યારે આપણે સાથે અન્ય એક આગેવાન છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. શું નામ છે? દેવજીભાઈ પતુભાઈ. કયું ગામ તમારું? પાડી. પાડી ગામ. કેટલા વર્ષથી રહો છો તમે અહીંયા? અહીંયા ઘણા વર્ષ થઈ ગયેલા ને 65 થઈ ગયા છે. 65 વર્ષથી અહીંયા રહો છો. તો ઘરનું ભરણ પોષણ અનાજ પાણી ક્યાંથી તમે કરો છો? થોડી ડૂમક્યા છે તે કે ખાતા અમે કાંઈ કહી દઈએ, અમે જમીનનું એ કહી દઈએ, મજૂરી ટજરી કહીને જીવતા અમે. મજૂરી કેટલી આપે છે વિસ્તારમાં? વિસ્તારમાં અહીં કાંઈ 150 રૂપિયા આપે. 150 રૂપિયામાં તમારું થઈ જાય? શું થાય યાર. તો જે જંગલ જમીનનો વિવાદ છે અત્યારે સાગબારા અને ઉમરપાડામાં, તો એમાં તમારું શું કહેવું છે કે ખરેખર તમને જમીન મળવી જોઈએ કે કઈ રીતે? જમીન મળવી જ જોઈએ યાર. જમીન તો જોઈએ ને યાર, બીજું કંઈ બોલવા દે. એમાં તમે અનાજ પાણી ને બધું ઉગવીને તમે ખાતા છો? હા વળી, બધું જુવાર કપાસ ખાય, બંટી એવું બનાવી ખાય. હા હા હા, બરાબર. તમે જાતે કેટલા વર્ષથી ખેતી કરી છે? એ લગભગ તે 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી તમે જાતે કરો છો? હા, જાતે જ કરું છું. ઓકે. તો આપણી સાથે જે ખેડૂત હતા એમની સાથે પણ વાત કરી. અત્યારે પાડી ગામના ખેડૂત હતા, એમને પણ તેમની વ્યથા ઠાલવી. હાલ જે વન વિભાગ દ્વારા અને સરકાર દ્વારા 24 તારીખ પછી જે મુખ્યમંત્રી આવવાના છે અને હાલ નિર્ણય લેવાના છે, એ નિર્ણયનો શું ઉકેલ આવે છે તે પર સૌની નજર રહી છે. જયદીપ વસાવા, નર્મદા.